નમસ્કાર, યુવા કર્ણાવતી ન્યૂઝથી હું હરીશ મકવાણા. શિફા મોતિયાકાંડનો પ્રથમ ભાગ એટલે પ્રથમ વિડીયો આપ સૌએ જોયો હશે. એમાં આંખ ગુમાવનાર પીડિત ફિરોઝભાઈને આપણે મળ્યા હતા, એમનો પક્ષ સાંભળ્યો હતો. એમણે આક્ષેપો કર્યા હતા શિફા હોસ્પિટલ ઉપર, ડૉક્ટર ધવલ રાજપરા ઉપર. એમની વાત સાંભળી અને આપણે ગયા હતા શિફા હોસ્પિટલ. ત્યાંના મેનેજમેન્ટને મળવાનો પ્રયત્ન કર્યો, ટ્રસ્ટીઓને મળવાનો પ્રયત્ન કર્યો, પણ એ કોઈના કોઈ બહાને આપણને મળ્યા નહીં. એટલે આપણે એમનો પક્ષ રજૂ કર્યા વગર પ્રથમ ભાગ મૂકી દીધો હતો. પછી આપણે ધ્યાનમાં આવ્યું કે ત્યાં ત્રીજો પણ એક પક્ષ છે, ડૉક્ટર ધવલ રાજપરા. આપણે ધવલ રાજપરાનું એડ્રેસ શોધ્યું. ભૈરવનાથ મણિનગર રોડ પર ત્રીજા માળે એમનું એક પોતાનું ક્લિનિક છે. ત્યાં આપણે 5 તારીખે સાંજે 6:30 આજુબાજુ આપણે એમને મળવા ગયા. પહેલાં થોડી હા ના થઈ, એમના ક્લિનિકમાં કોઈ હતું નહીં એટલે સારું હતું, બીજું કોઈ ચર્ચા થઈ નહીં વધારાની કોઈ સાથે. પણ એમણે પહેલાં ના પાડી એમના રિસેપ્શનિસ્ટે. પછી એમણે કહ્યું કે તમારે ના મળવું હોય તો કોઈ વાંધો નથી, અમે જઈ શકીએ. અમે શિફામાં પણ આ જ થયું હતું. પછી એમણે આપણને મુલાકાત આપી, ઓફ કેમેરા આપી, ઓન કેમેરા નથી મુલાકાત આપી આપણને. ઓફ કેમેરામાં એમણે વાત એવી કરી કે આ આંખ જવાનો દોષ એમણે ફિરોઝભાઈ ઉપર નાખ્યો કે ફિરોઝભાઈને અમે યોગ્ય સમયે દવાખાને મૂક્યા, પણ એ ઓપરેશન કરવા ત્યાં ના રહ્યા, ત્યાંથી નીકળી ગયા. બીજા દવાખાને મૂક્યા, ત્યાં યોગ્ય સમયે પહોંચ્યા નહીં, અને એમણે જે ફરફર કર્યા એમાં એમની આંખ ગુમાવી. એમણે યોગ્ય સમયે અમારી સારવાર લઈ લીધી હોત તો એમની આંખ બચી જાત. અને આવું હજારો ઓપરેશનમાં એકાદ ક્યાંક આવું ઇન્ફેક્શન કે ક્યાંક થઈ શકે છે. એમાં કોઈ ડૉક્ટરનો કે હોસ્પિટલનો વાંક હોતો નથી. અમારી હોસ્પિટલમાં કોર્પોરેશને આવીને ચેક કરી ગઈ છે, એમણે ક્લિયરન્સ આપ્યું છે, એવું એમનો દાવો હતો. અમારું જે એસોસિએશન છે આંખના સર્જનોનું, એમાં પણ મેં વાત કરી દીધેલી છે. એટલે અમારો ક્યાંય દોષ નથી. જે પણ દોષ છે, ભૂલ, એ ફિરોઝભાઈની ભૂલ હતી. ઠીક છે, તો તપાસનો વિષય છે કે એમની ભૂલ હતી કે ફિરોઝભાઈની હતી, હોસ્પિટલની ભૂલ હતી. હવે જે દાવાઓ ફિરોઝભાઈ કરી રહ્યા છે કે બીજા પણ ઘણા પીડિતો છે, આપણે એમને શોધવાનો પ્રયત્ન કરીશું. તમારી પણ જાણમાં હોય તો અમારી ચેનલને જણાવજો. જેને ભાગ પહેલો આપણો ના જોયો હોય શિફા મોતિયાકાંડનો, ડિસ્ક્રિપ્શનમાં હું એની લિંક આપું છું ને આપણે નિર્ણય કરીશું. અને સરકાર નિર્ણય કરશે કે આમાં ખોટું કોણ હતું, સાચું કોણ હતું.